નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ ભાજપ દ્વારા રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરી વિસ્તારોમાં દીપોત્સવની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા દીપોત્સવની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની સાફ સફાઈ કરી દીપ પ્રગટાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રદેશના હોદ્દેદાર દિનેશ રોહિત, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તિરૈયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતની અંદર અને ગુજરાત રાજ્યની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ નિમિત્ત ઉજવી રહ્યા છે। એના સંધ્યાના ભાગરૂપે આજે અંકલેશ્વર વિધાનસભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુને સાફ સફાઈનું અને સાથે સાથે દીપ ઉત્સવનો પ્રાગટ્યનો કાર્યક્રમ રાખેલો છે। એમાં ભારતીય જનતા પાર્ટી હર હંમેશા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અનુસરણ કરીને વાળી પાર્ટી છે। આ દેશની અંદર એક જ એવી પાર્ટી છે કે જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતોને વળેલી છે। એના ભાગરૂપે આજે અમે સૌ કાર્યકર્તાઓ દીપ પ્રાગટ્યનો મહોત્સવનો કાર્યક્રમ ઉજવ્યો છે। અસ્તુ, જય ભીમ, જય જય ગરવી ગુજરાત। શ્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતિ નિમિત્તે પાર્ટીને નક્કી કરેલ કાર્યક્રમો મુજબ સમગ્ર દેશમાં, રાજ્યમાં અને જિલ્લાઓ અને વિધાનસભા લેવલ પર બાબા સાહેબ ની જન્મ જયંતિની ઉજવણી કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો, જેને અનુસરીને આવતીકાલે એમના જન્મદિવસની આજે પૂર્વ સંધ્યાએ દીપોત્સવી નો એક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેની અંદર અમારા પ્રદેશના હોદ્દેદાર શ્રી દિનેશભાઈ રોહિત અને અમારા સંગઠન અને નગરપાલિકાના ચૂંટાયેલા સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા। અસ્તુ, જય જય ગરવી ગુજરાત। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।